presented by Choice, the joy of earning. સ્વાગત છે મિત્રો, હું યશ ભટ્ટ આપની સાથે વિશેષ રજૂઆતમાં સ્વાગત કરી રહ્યો છું. ચોઇસ પ્રેઝન્સ નિવેશની ચોઇસમાં આપનું સ્વાગત. ઓપ્શન્સને ખૂબ જ સરળ ભાષામાં અમે આપને સમજાવવા માટે આ વિશેષ સિરીઝ લઈને આવ્યા છીએ, જેમાં ફરી એકવાર આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગ તરફથી કુનાલ પરાર. કે સર, વન્સ અગેન વેલકમ બેક ટુ ધ શો. અને અત્યાર સુધી ઓપ્શન્સને ખૂબ જ અલગ અલગ પાસાઓ આપણે સમજ્યા છીએ, પણ સર, જે બધા લોકો પૈસા નથી કમાતા ઓપ્શન્સથી, તેની પાછળનું એક રીઝન એ છે કે ડિરેક્શન કદાચ સાચી પકડે છે, પણ કન્સિસ્ટન્સી નથી હોતી, અને કદાચ માર્કેટ મૂવ પણ કરે એ ડિરેક્શનમાં, તેમ છતાં પણ ઓપ્શન્સ જે છે તે એટલા મૂવ નથી કરતા. તો આપણે પાછલી એપિસોડમાં જે ચર્ચા કરી હતી તેમાં આગળ હવે થોડું વધારે એડ કરીએ અને અમુક પેરામીટર્સ જે છે અહીંયા તે હવે સર સમજાવીએ. વેલ, આ એકદમ કોમન પ્રોબ્લેમ છે રિટેલ ટ્રેડર્સમાં. બધા ડાયરેક્શન પર ફોકસ કરે છે, પણ ઓપ્શન કેટલું રિસ્પોન્ડ કરે છે એ ઇગ્નોર કરે છે. અને વાત કરું ડેલ્ટાની, તો ડેલ્ટા એક્ઝેક્ટલી આ જે ગેપ છે એ ફિલ કરે છે. તો સર, આનો મતલબ એ થયો કે ડેલ્ટા જે છે તેના વગર આપણું ઓપ્શન્સને લઈને જે કંઈ પણ થિંકિંગ હોય તે ઇનકમ્પ્લીટ છે? બિલકુલ. ડાયરેક્શન સાથે એક્સપેક્ટેડ મુવમેન્ટ પણ સમજવું જરૂરી છે અહીંયા. તો ચલો સ્ટ્રાઇકેક્સ પર અને સમજવાની કોશિશ કરીએ. તો ફ્રેન્ડ્સ, અગેન આપણે ઓપ્શન ચેઇન પર આવી ગયા છે. નાઉ ઓપ્શન ચેઇન પર ડેલ્ટા ક્યાં છે એ આપણે જો જોઈએ તો સીધું ને સિમ્પલ તમે અહીંયા સેટિંગ પર ક્લિક કરો. સેટિંગ પર ડેલ્ટાનો ઓપ્શન છે. જેવું તમે ત્યાં ક્લિક કરશો તમને અહીંયા ડેલ્ટાનો ઓપ્શન મળી જશે, અને તમે સ્ટ્રાઇક પ્રાઇસ ડેલ્ટા પણ અહીંયા કમ્પેર કરી શકો છો. મતલબમાં સ્ટ્રાઇકેક્સમાં ઓપ્શન ચેઇન પર તમારે જે ગ્રીક જોઈએ દરેકે દરેક ગ્રીક તમને અહીંયા મળી જશે. સો તમે અહીંયા જોઈ શકો છો એટીએમ, આઈટીએમ અને ઓટીએમ. પુટમાં જોવા જઈએ તો તમારી આઈટીએમ થઈ ગઈ, એટીએમ એન્ડ ઓટીએમ. નાઉ દરેકે દરેક સ્ટ્રાઇક પ્રાઇસ સાથે શું ડેલ્ટા છે, દરેકે દરેક તમે ડેલ્ટા અહીંયા સ્ટ્રાઇક પ્રાઇસના બેઝ પર એનાલિસિસ કરી શકો છો. સો અહીંથી જ ડેલ્ટાની મોમેન્ટમના બેઝ પર તમે સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ પણ કરી શકો છો, સ્ટ્રેટેજી બિલ્ડરમાં જઈને એને એડ પણ કરી શકો છો, અને કમ્બાઇન્ડ પ્રીમિયમમાં પણ તમે એને જોઈ શકો છો સ્ટ્રેટેજી બનાવીને. સો ઓપ્શન ચેઇન પર જ અમે તમને મલ્ટિપલ એવા ફીચર આપી દીધા છે જેના બેઝ પર તમે આના બેઝ પર રૂલ બેઝ, સ્ટ્રક્ચર બેઝ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરીને ટ્રેડ લઈ શકો છો. તો જે રીતે આપણે જોયું ઓપ્શન ચેઇન પર ક્યાં તમને ડેલ્ટા મળશે, સેટિંગમાં જઈને તમે ડેલ્ટા પુલ કરી શકો છો. ઓપ્શન ચેઇન પર સ્ટ્રાઇક પ્રાઇસની સામે તમે કોલમાં, પુટમાં બંનેમાં તમને ડેલ્ટા જોવા મળી શકે છે. તો મતલબમાં ડાયરેક્શન સાથે ઓપ્શનની રિસ્પોન્સ સ્પીડ પણ જો તમે સમજો છો તો તમે એક સારો એવો પ્રોફિટ ત્યાં અર્ન કરી શકો છો. તો સર, સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો આ ડેલ્ટા છે શું? વેલ, ડેલ્ટા બતાવે છે માર્કેટની મોમેન્ટમની સાથે સાથે ઓપ્શનમાં તમને કેટલી મોમેન્ટમ મળી શકે છે. સો એક એક્ઝામ્પલ તમને કહું તો માર્કેટમાં એક પોઈન્ટની મૂવમાં ઓપ્શન તમને કેટલી મૂવ આપી શકે છે, આનો મતલબ છે ડેલ્ટા, અને આ તમે ડેલ્ટાના બેઝ પર એનાલાઇઝ કરી શકો છો. તો સર, શું એવું કહી શકાય કે એસ્ટિમેશન કરવું હોય ત્યારે પણ આ ફીચરનો ઉપયોગ થઈ શકે? એબ્સોલ્યુટલી. તમે પહેલાથી એસ્ટિમેટ કરી શકો છો એપ્રોક્સિમેટલી મોમેન્ટમ કેટલું તમને મળી શકે છે બેઝ ઓન ધ અંડરલાઇંગ મોમેન્ટમ. એક એક્ઝામ્પલ તમને આપું તો બાઇકમાં એક્સિલરેટર સેમ હોય છે, પણ બધી બાઇક સેમ સ્પીડથી પિકઅપ નથી લેતી. એક્ઝેક્ટલી સેમ ઓપ્શનમાં ડેલ્ટા તમને બતાવે છે. કોઈ ઓપ્શન ફાસ્ટ રિએક્ટ કરે છે, કોઈ સ્લો રિએક્ટ કરે છે, અને આના બેઝ પર તમે ડેલ્ટાના બેઝ પર ઓપ્શનની મોમેન્ટમને પણ એનાલાઇઝ કરી શકો છો. તો ચલો અગેન સ્ટ્રાઇકેક્સ પર જઈએ અને સમજવાનો ટ્રાય કરીએ કે કઈ રીતે ડેલ્ટા તમને ત્યાં હેલ્પ કરે છે. તો અગેન સ્ટ્રાઇકેક્સ પર આપણે ઓપ્શન ચેઇન પર આવી ગયા છે.
તો જે રીતે આપણે પહેલાં તમને સમજાવ્યું હતું, ડેલ્ટા તમને અહીંયા ક્યાં જોવા મળશે? તમે સેટિંગમાં જઈને ડેલ્ટા ક્લિક કરશો, જેવું ડેલ્ટા પર ક્લિક કરશો ડેલ્ટા તમારા અહીંયા આવી જશે. નવ તમને ખબર છે એટીએમ છે, આ તમારું આઈટીએમ છે અને આ તમારું ઓટીએમ છે. નાવ કેમ આપણે અગેન ઇન અગેન આઈટીએમ, એટીએમ, ઓટીએમની વાત કરી રહ્યા છે ફ્રેન્ડ્સ? તો આ સમજવું જરૂરી છે કે જ્યારે તમને આઈટીએમનો આઈડિયા આવશે તો તમને ડેલ્ટાનો પણ એક ક્લિયર આઈડિયા આવશે, ઓટીએમનો પણ તમને ક્લિયર આઈડિયા આવશે કે ત્યાં ડેલ્ટા કઈ રીતે રિએક્ટ કરે છે. સો પહેલાં આપણે જોયું હતું કે ત્યાં તમને ક્યાં ડેલ્ટા જોવા મળશે. હવે આપણે એ સમજીશું કે તમને દરેકે દરેક સ્ટ્રાઇક પ્રાઇસમાં ડેલ્ટા કઈ રીતે છે એ જોવાનું છે. તો ફ્રેન્ડ્સ આઈટીએમમાં તમે જોશો તો દરેકે દરેક ડેલ્ટા તમારો અહીંયા ઇન્ક્રીઝિંગ મેનરમાં છે. તો તમે અહીંયા જોઈ શકો છો 0.58, 0.61, 0.65. મતલબમાં જેમ જેમ સ્ટ્રાઇક પ્રાઇસ તમારી આઈટીએમમાં થતી જશે એમ એમ તમારું જે ડેલ્ટા છે એ ત્યાં તમને વધતું જોવા મળશે. એટીએમનો ડેલ્ટા નોર્મલી ફ્રેન્ડ્સ 0.50ની અરાઉન્ડ હોય છે. અને ઓટીએમની વાત કરીએ ફ્રેન્ડ્સ તો જેમ જેમ તમારી સ્ટ્રાઇક પ્રાઇસ ઓટીએમ, ફાર ઓટીએમ, ડીપ ઓટીએમમાં થતી જોવા મળશે એમ એમ ડેલ્ટા તમારો જે છે એ ઘટતો તમને જોવા મળી શકે છે. તો અત્યારે હું વાત કરું 23,700 ડેલ્ટા તમારો 0.50 છે. જેમ જેમ નીચે જવું છું એમ એમ તમારો ડેલ્ટા 0.46, 0.42, 0.27, 0.18. એટલે કે તમને ક્લિયરલી અહીંયા આઈડિયા આવી શકે છે કે માર્કેટની મોમેન્ટમ શું હોઈ શકે છે અને આ બેસ પર આ જેટલા પણ સ્ટ્રાઇક પ્રાઇસ અહીંયા તમારી સામે છે એની મોમેન્ટમ શું હોઈ શકે છે. તો ક્લિયર કટ આઈડિયા તમને આના બેસ પર મળી શકે છે અને તમે અહીંયા સ્ટ્રક્ચર્ડ વેમાં એ રીતે સ્ટ્રેટેજી બનાવીને જઈ શકો છો. આપણે કોલની વાત કરી ફ્રેન્ડ્સ, હવે એક વખત પુટની વાત કરી લઈએ. તો પુટમાં આ રહ્યું તમારું આઈટીએમ અને આ રહ્યું તમારું ઓટીએમ. તમે જોશો પુટ સાઇડમાં જેમ જેમ નીચે જશું એમ એમ તમારો જે ડેલ્ટા છે અહીંયા તમને ડિક્રીઝિંગ મેનરમાં જોવા મળશે. મતલબમાં 0.54 માઇનસ, -0.58, -0.62 અને ઉપરની સાઈડ તમારો ડેલ્ટા તમને વધતો જોવા મળશે એટલે કે -0.42, -0.35. સો કોલમાં તમારો ડેલ્ટા અહીંયા તમને પોઝિટિવ જોવા મળશે, પુટમાં તમારો ડેલ્ટા અહીંયા તમને નેગેટિવ જોવા મળી શકે છે. સો બાય ધીસ વે તમે એક સ્ટ્રક્ચર્ડ વેમાં સ્ટ્રેટેજી તમારી બનાવી શકો છો, કઈ રીતે તમને અંડરલાઇનમાં મોમેન્ટમ મળે છે એના બેઝ પર. તો દોસ્તો બધા ઓપ્શન સેમ સ્પીડથી મૂવ નથી કરતા, એની મોમેન્ટમ નોર્મલી ડિપેન્ડ કરે છે એની ડેલ્ટા પર. ડેલ્ટા જેટલો હાઈ મોમેન્ટમ એટલી ફાસ્ટ, ડેલ્ટા જેટલો ઓછો એની મોમેન્ટમ એટલી જ ઓછી. તો દોસ્તો ચલો એક પ્રેક્ટિકલ થિંકિંગ કરીએ. માર્કેટ લેટ્સ સે અત્યારે 24,000 ચાલે છે અને કોલ ઓપ્શન ડેલ્ટા 0.5 એટલે નોર્મલી એટ ધ મની ડેલ્ટા. પણ સર આ જે 0.5 છે એ શું છે બેઝિકલી? મતલબ માર્કેટ જો 1 પોઈન્ટ મૂવ કરે છે તો ઓપ્શન એપ્રોક્સિમેટલી 0.5 ની મૂવ આપણને આપી શકે છે. જો માર્કેટ 100 પોઈન્ટ મૂવ કરે છે તો ઓપ્શન એપ્રોક્સિમેટલી 50 પોઈન્ટની મૂવ આપણને આપી શકે છે. એટલે કહેવાનો મતલબ એ થાય કે તમે ટ્રેડ લેતા પહેલા તેનું એક રફ પ્લાનિંગ કરી શકો છો. એક્ઝેક્ટલી. આ અંદાજો નથી, આ એકચ્યુઅલી મોડલ બેઝ થિંકિંગ છે. એક એક્ઝામ્પલ તમને આપું તો કાર ખરીદતા પહેલા એવરેજ કેટલું આપશે એ જોવું જોઈએ, બરાબર છે? એક્ઝેક્ટલી સેમ ઓપ્શન કેટલું રિએક્ટ કરશે, કઈ સ્ટ્રાઇક પ્રાઇસના બેઝ પર, કયા ડેલ્ટાના બેઝ પર, એ પણ આપણે સમજવું જરૂરી છે. તો દોસ્તો જે પ્રમાણે આપણે એક્ઝામ્પલ સમજ્યા એ પ્રમાણે અહીંયા હું જો વાત કરું તો અંદાજાથી નહીં પણ કેલ્ક્યુલેશનથી તમે ટ્રેડિંગ કરી શકો છો, પ્રીમિયમ ગણી શકો છો અને એના બેઝ પર સ્ટ્રેટેજી બિલ્ડ કરી શકો છો. તો સર એવું કહી શકાય કે બધા જ પ્રકારના જે ઓપ્શન છે તે સિમિલર બિહેવ કરતા હોય? હું શોર્ટમાં કહું તો ના, ડેલ્ટા સ્ટ્રાઇક પ્રાઇસ પર ડિપેન્ડ કરે છે. લાઈક ઓટીએમ જોવા જઈએ તો ડેલ્ટા અહીંયા તમને એકદમ લો લેવલ પર જોવા મળે છે એટલે કે 0.1 to 0.3 નોર્મલી.
એટીએમની વાત કરીએ તો નોર્મલી તમને 0.5 ની અરાઉન્ડનો ડેલ્ટા જોવા મળે અને આઈટીએમની વાત કરીએ તો તમને નોર્મલી 0.5 કરતાં વધારેનો તમને અહીંયા ડેલ્ટા જોવા મળી શકે છે. તો પછી આ બધા જે ઓપ્શન્સ છે તેમાંથી બેસ્ટ ઓપ્શન કયું? પહેલા આ તમારા માર્કેટ વ્યૂઝ અને રિસ્ક એપેટાઇટ પર ડિપેન્ડ કરે છે. ઓકે, એક્ઝામ્પલની વાત કરું તો માર્કેટ મૂવ કરે છે 100 પોઈન્ટ. ઓટીએમની વાત કરીએ તો ઓટીએમ ખાલી ને ખાલી 10 થી 20 પોઈન્ટની મોમેન્ટમ કરે છે બેઝ ઓન ઇટ્સ ડેલ્ટા. એટીએમની વાત કરીએ તો એટીએમ 50 પોઈન્ટ મૂવમેન્ટ કરે છે કેમ કે એટીએમનો ડેલ્ટા 0.50 હોય છે. આઈટીએમની વાત કરીએ તો એ 70 થી 80 પોઈન્ટ તમને ત્યાં મોમેન્ટમ બતાવે છે. હા, વળી નવું આવ્યું ફરી પાછું. ડાયરેક્શન સેમ છે પણ બધાના ગેઇન અલગ અલગ. હા, કઈ રીતે થયું? એક્ઝેક્ટલી ડિફરન્સ ડેલ્ટા ક્રિએટ કરે છે. ઓકે, અને સમજવું ઈઝી છે. ચલો સ્ટ્રાઇકેક્સ પર જઈને સમજીએ. સો ફ્રેન્ડ્સ, સ્ટ્રાઇકેક્સ પર અગેન ઓપ્શન ચેન પર આપણે આવી ગયા છે. અગેન એન્ડ અગેન ઓપ્શન ચેન આપણે એટલા માટે વાત કરી રહ્યા છે કેમ કે આ એક જ ઓપ્શન ચેન પર તમારા જેટલા પણ ડાઉટ્સ છે બધા ક્લિયર થઈ શકે છે અને જેટલી પણ તમારી સમજણ છે એ આના બેઝ પર વધારે સ્ટ્રોંગ થઈ શકે છે. સો ડેલ્ટા જે પ્રમાણે આપણે કીધું કે ઓટીએમનો ડેલ્ટા તમારો ઓછો હોઈ શકે છે, એટીએમનો 0.50 ની અરાઉન્ડ હોઈ શકે છે અને આઈટીએમનો ડેલ્ટા તમારો નોર્મલી 0.50 ની ઉપર હોઈ શકે છે. તો હવે આને કમ્પેર કરીએ માર્કેટની મોમેન્ટમની સાથે. સો નોર્મલી એટીએમનો જે ડેલ્ટા છે એ 0.50 ની અરાઉન્ડ હોય એટલે કે માર્કેટ જો 100 પોઈન્ટની મોમેન્ટમ આપે છે તો તમારું અહીંયા એટીએમનું જે પ્રીમિયમ ઘટશે કે વધશે એ 54 પોઈન્ટનું રહેશે. 0.54 મલ્ટીપ્લાય બાય 100. ઓકે, સો તમે આ જે 0.54 છે મલ્ટીપ્લાય બાય આ જે તમારી માર્કેટની મોમેન્ટમ છે તો તમને જે મોમેન્ટમ જોવા મળશે એટીએમમાં એ રહેશે 54 પોઈન્ટ. ઘણું ઇઝી છે અને આ બેઝ પર ઓપ્શનનું જે પ્રીમિયમ છે એની મોમેન્ટમ સમજવું. નાઉ વાત કરીએ જેમ જેમ એ ઓટીએમમાં જઈએ છે એમ તમારું ડેલ્ટા ઓછું થાય છે. તો અગર મેં અહીંયા વાત કરું 0.27 ડેલ્ટાની એટલે કે 24,000ની સ્ટ્રાઇક પ્રાઇસ, તો લે છે કે માર્કેટની મોમેન્ટમ 100 પોઈન્ટની છે તો અહીંયા તમને જે મોમેન્ટમ જોવા મળશે દોસ્તો એ ખાલી ને ખાલી 27 પોઈન્ટની કેમ કે એનો ડેલ્ટા છે 0.27. નાઉ આઈટીએમની વાત કરીએ તો આઈટીએમમાં જેમ જેમ તમે આઈટીએમ ડીપ આઈટીએમ જશો એમ એમ ડેલ્ટાની વેલ્યુ તમારી વધશે. એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ તમને એકનો પણ ડેલ્ટા જોવા મળી શકે છે. મતલબમાં 100 પોઈન્ટની જો તમે માર્કેટમાં મોમેન્ટમ એક્સપેક્ટ કરો છો તો 100 પોઈન્ટનું પ્રીમિયમ પણ તમારું એ સ્ટ્રાઇક પ્રાઇસમાં તમને જોવા મળી શકે છે. હાલ પૂરતું આપણે 0.75નો ડેલ્ટા લઈએ છીએ એટલે કે 23,350ની સ્ટ્રાઇક પ્રાઇસ. મતલબમાં અહીંયા તમને જે મોમેન્ટમ જોવા મળશે એ જોવા મળશે 75 પોઈન્ટ્સની. નવ આના બેઝ પર એક વસ્તુ સમજવી જરૂરી છે. મોમેન્ટમ 100 પોઈન્ટનું એક્સપેક્ટેશન તમારું છે પણ દરેકે દરેક સ્ટ્રાઇક પ્રાઇસ એના ડેલ્ટાના બેઝ પર અલગ અલગ રીતે બિહેવ કરે છે જે પ્રમાણે અહીંયા આપણે જોયું. નાઉ સેમ ગોઝ ફોર પુટ ઓપ્શન એઝ વેલ. જે પ્રમાણેની મોમેન્ટમ છે એ પ્રમાણે તમને પુટ ઓપ્શનમાં પણ વેલ્યુ ચેન્જ થતી જોવા મળી શકે છે. જે પ્રમાણે આપણે પહેલા પણ કીધું અહીંયા તમને પોઝિટિવ ડેલ્ટા જોવા મળી શકે છે અને અહીંયા તમને નેગેટિવના ડેલ્ટા જોવા મળે છે. તો ગણિત એકદમ સીધું છે. આના બેઝ પર તમે તમારું પ્રીમિયમ ડિસાઇડ કરી શકો છો. બીજી એક વસ્તુ અહીંયા કહેવા માંગીશ, આઈટીએમ ડેલ્ટા હાઈ હોય છે પણ તમને પ્રીમિયમ એટલા જ હાઈ જોવા મળી શકે છે. ઓટીએમ ડેલ્ટા ઓછો હોય છે અને તમને પ્રીમિયમ એટલા જ ઓછા જોવા મળી શકે છે. મતલબમાં તમે તમારી રિસ્ક એપેટાઇટના બેઝ પર કયા પ્રીમિયમમાં તમારે ટ્રેડ કરવો છે એ તમે આના બેઝ પર ડિસાઇડ કરી શકો છો અને તમારી મોમેન્ટમ તમને કેટલી મળી શકે છે એ તમે ડેલ્ટાના બેઝ પર એનાલાઇઝ કરી શકો છો. સો દોસ્તો સેમ વ્યૂ ડિફરન્ટ રિઝલ્ટ બેઝ ઓન ધ ડેલ્ટા. અને આનો જો તમને આઈડિયા આવી ગયો તો તમે એક પ્રોપર સ્ટ્રેટેજી બનાવીને જઈ શકો છો. હવે સર આ જે ડેલ્ટા છે શું તેનાથી આપણી નફાની પ્રોબેબિલિટી અથવા તો ચાન્સીસ જે છે તે પણ ગણી શકાય? હા, ડેલ્ટા રફલી પ્રોબેબિલિટીઝ ઇન્ડિકેટરનું પણ કામ કરે છે.
તમને જો આઈડિયા આપું તો ડેલ્ટા 0.3 નો મતલબ એ છે કે 30% ચાન્સીસ છે કે એ જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એ આઈટીએમમાં કન્વર્ટ થઈ શકે છે. ડેલ્ટા 0.50 નો મતલબ એ છે કે 50% પ્રોબેબિલિટી છે કે એ આઈટીએમમાં કન્વર્ટ થઈ શકે છે. અને ડેલ્ટા 0.80 મતલબમાં ઓલરેડી આઈટીએમ મતલબમાં 80% ચાન્સીસ છે કે જે એક્સપાયરી જે છે એ તમને આઈટીએમમાં જોવા મળી શકે. તો સર ટેકનિકલી જોવા જઈએ તો આજે સસ્તું ઓપ્શન લેવું એ સ્માર્ટ ના ગણી શકાય? વેલ સસ્તું લાગે છે હા. પણ પ્રોબેબિલિટીઝ ઘણી ઓછી હોય છે. તો ઉદાહરણ તરીકે 5 રૂપિયાના ઓપ્શનનો ડેલ્ટા 0.05 છે. નાઉ માર્કેટને લાગે છે કે આ સ્ટ્રાઇક સુધી પહોંચવાની એની પોસિબિલિટીઝ ઘણી ઓછી છે, કેમ કે તમે જે 5 રૂપિયાના ડેલ્ટાની વાત કરી એ ફાર ઓટીએમ છે અને ત્યાં જવાના ચાન્સીસ ઘણા ઓછા છે. આનો મતલબ એ છે કે તમારો જે સ્ટ્રાઇક પ્રાઇસ છે, તમારું જે પ્રીમિયમ છે એ ઝીરોમાં તમારું એક્સપાયર થઈ શકે છે. અને આને સમજવું છે તો ચલો અગેન સ્ટ્રાઇકેક્સ પર જઈએ અને સમજવાની કોશિશ કરીએ. ના દોસ્તો, સેમ ઇમેજ જે પહેલા આપણે જોઈ હતી, બટ અહીંયા આપણે ઓટીએમની વાત કરી રહ્યા છે. સસ્તું એટલે સારું બિલકુલ નહીં. સીધું ને સિમ્પલ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટીઝ એ અત્યારે આપણે અહીંયા સમજી રહ્યા છે. સો 0.54 અથવા તો 0.50 ધીસ શોઝ પ્રોબેબિલિટીઝ કે કેટલી પ્રોબેબિલિટીઝ છે કે આ આઈટીએમમાં એક્સપાયર થાય છે. ઓકે, એટલે કે એક્સપાયરી જે છે એ પર્ટિક્યુલર સ્ટ્રાઇક પ્રાઇસની ઉપર તમને જોવા મળી શકે. નાઉ તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ઓટીએમ ફાર ઓટીએમના જે ડેલ્ટા છે એ 0.24 છે, 0.21 છે, 0.80 છે, 0.15 છે. હજુ જેમ જેમ તમે નીચે જશો એમ આ ડેલ્ટાની વેલ્યુ તમારી ઓછી થતી જશે અને તમારી જે પ્રીમિયમ છે એ તમારું ઓછું થતું જશે. મતલબમાં જેટલું તમારો ડેલ્ટા નીચે જશે એટલી લો પ્રોબેબિલિટીઝ તમને ત્યાં જોવા મળશે અને જેટલી લો પ્રોબેબિલિટીઝ તમને ત્યાં જોવા મળશે એનો મતલબ કે એક્સપાયર્ડ વર્થલેસ થશે, એટલે કે તમારું પ્રીમિયમ ત્યાં ઝીરોમાં એક્સપાયર થશે. તો સીધો ને સિમ્પલ લોજિક એ છે કે ડેલ્ટાના બેઝ પર આપણે પહેલા કેટલી મોમેન્ટમની વેલ્યુ, કેટલી મોમેન્ટમનું પ્રીમિયમ તમને જોવા મળી શકે છે એ જોયું. હવે ડેલ્ટાના બેઝ પર આપણે પ્રોબેબિલિટીઝ પણ અહીંયા એનાલાઇઝ કરી રહ્યા છે કે કેટલી પ્રોબેબિલિટીઝ છે કે આ પર્ટિક્યુલર સ્ટ્રાઇક પ્રાઇસ આઈટીએમમાં કન્વર્ટ થઈને એક્સપાયર થાય છે. તો દોસ્તો, ડેલ્ટા ખાલી ને ખાલી ઓપ્શનની મોમેન્ટમને ગેજ કરવાનું ઇન્ડિકેટર નથી, પણ પ્રોબેબિલિટી દર્શાવતું પણ ઇન્ડિકેટર છે. અને સસ્તું ઓપ્શન એટલે લો પ્રોબેબિલિટીઝ, અને લો પ્રોબેબિલિટીઝ મતલબમાં તમારું જે પ્રીમિયમ છે એ ઝીરો થવાના તમારા વધારે ચાન્સીસ. ઓકે સર, હવે આવી સ્થિતિમાં ઘણા ટ્રેડર્સ જે છે એ ઓટીએમ થી ડબલ પૈસા કમાઈ લેતા હોય છે. આવું કઈ રીતે, આવું શા માટે? વેલ, અને તમે એક રીતે કહી શકો કે આ ડેલ્ટા એક્સેલરેશનનો ગેમ છે. ઓકે, ઓટીએમમાં ડેલ્ટા લો હોય છે, પણ ઓપ્શન એટીએમ તરફ આવે ત્યારે ડેલ્ટા જે છે ફાસ્ટ વધે. આપણે પહેલા જોયું કે 5 રૂપિયાની પ્રીમિયમ વાળો જે ડેલ્ટા છે 0.05 છે. નાઉ જ્યારે એટીએમ તરફ મૂવ કરે છે તો તમારો જે ડેલ્ટા છે એ 0.05 વાળો 0.50 થશે. એટલે કે પહેલા તમારી જે પ્રોબેબિલિટીઝ હતી આઈટીએમમાં કન્વર્ટ થવાની 0.05 એટલે કે 5%ની પ્રોબેબિલિટીઝ, હવે એ પ્રોબેબિલિટીઝ 50%ની થઈ ગઈ છે. હવે અહીંયા ડેલ્ટા એક્સિલરેશનની ગેમ ચાલશે. જે તમે સવાલ પૂછ્યો કે પ્રીમિયમ કેમ એકદમ વધે છે, તો આના બેઝ પર એ પ્રીમિયમ વધે છે. નાઉ એક્ઝામ્પલ તમને આપું તો ટ્રેન સ્ટેશનમાંથી સ્લોલી નીકળે છે, પણ પછી સ્પીડ પકડ્યા પછી ફાસ્ટ એક્સેલરેટ થાય છે. એક્ઝેક્ટલી સેમ ડેલ્ટા એક્સેલરેશનમાં તમને જોવા મળે છે. 0.05 વાળો ડેલ્ટા તમારો 0.50 થાય તો તમને ઓપ્શનના પ્રાઇસમાં પણ સડન ઉછાળો જોવા મળી શકે છે. તો સર એવું કહી શકાય કે ઓટીએમ પ્રકારના જે ઓપ્શન્સ છે તે અચાનક જ પાવરફુલ બની જતા હોય? એબ્સોલ્યુટલી. જ્યાં ડેલ્ટા ફાસ્ટ વધે છે ત્યાં પ્રીમિયમ તમને મોમેન્ટમ એગ્રેસિવ બનતું જોવા મળે છે. તો ચલો દોસ્તો અગેન અને સ્ટ્રાઇકેક્સ પર જોવાની કોશિશ કરીએ.
કઈ રીતે ડેલ્ટા એક્સેલરેશન તમને જોવા મળી શકે છે અને કઈ રીતે તમે ડેલ્ટા એક્સેલરેશનને કેચ કરી શકો છો. નાઉ ફ્રેન્ડ્સ અગેન સેમ ઓપ્શન ચેનની આપણે વાત કરી રહ્યા છે. નાઉ સસ્તો ઓપ્શન મતલબમાં લો ડેલ્ટા મતલબમાં લો પ્રોબેબિલિટીઝ, બટ અહીંયા તમારે ન્યૂઝ અથવા તો વોલેટિલિટી જો ઇન્ક્રીઝ તમને થતી જોવા મળે તો તમને ત્યાં ડેલ્ટા એક્સેલરેશનનો બેનિફિટ થતો જોવા મળી શકે છે. સો તમારે હંમેશા એવા જ ડેલ્ટા પર ફોકસ કરીને ચાલવાની જરૂર છે જે હંમેશા લો ડેલ્ટા પર ચાલતા હોય, જો તમારે ડેલ્ટા એક્સેલરેશનનો બેનિફિટ અહીંયા જોઈતો હોય. નાઉ ડેલ્ટા એક્સેલરેશનનો બેનિફિટ જે પ્રમાણે મેં તમને કીધું, કોઈ ઇવેન્ટ આવે છે તો તમને એનો બેનિફિટ ત્યારે મળી શકે છે, કોઈ અનસર્ટેનિટી ક્રિએટ થાય છે ત્યારે તમને મળી શકે છે. અહીંયા એક વસ્તુ સમજવાની જરૂર છે, જ્યારે લો ડેલ્ટા હોય ત્યારે જ તમારે એ સ્ટ્રાઇક પ્રાઇસમાં એન્ટર થવાની જરૂર છે. જો એક વખત ડેલ્ટા એક્સેલરેટ થઈ ગયો એના પછી જો તમે ટ્રેડ લો છો એના પછી પ્રીમિયમ ઘટવાના ચાન્સીસ પૂરેપૂરા છે. સો તમે અહીંયા ડેલ્ટાના બેઝ પર સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરી શકો છો. ઇવેન્ટ આવે છે 0.05 વાળો ડેલ્ટા તમારો ઇન્ક્રીઝ થઈને લેટ્સ સે 0.50 થાય છે, 0.50 થાય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે 33 નું જે તમારું પ્રીમિયમ છે, 33 નું તમારું જે પ્રીમિયમ છે જેનો ડેલ્ટા અત્યારે 0.15 ચાલે છે, એ પ્રીમિયમ તમારું 0.50 નો જે ડેલ્ટા છે ત્યાં તમારું પ્રીમિયમ તમને અત્યારે કેટલું જોવા મળે છે તો 186. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ ડેલ્ટા વધે છે એમ તમારું ઓપ્શનનું પ્રીમિયમ પણ અહીંયા તમને વધતું જોવા મળે છે. સો સેમ ડેલ્ટા એક્સેલરેશન તમને ત્યાં પણ જોવા મળી શકે છે. તો અગેન એન્ડ અગેન એક જ ઓપ્શન ચેન બતાવવાનો એ જ મતલબ છે કે તમે એક જ ઓપ્શન ચેન પર આ દરેકે દરેક વસ્તુ એનાલાઇઝ કરી શકો છો અને એકોર્ડિંગલી તમે ટ્રેડ લઈ શકો છો. સો 0.15 ડેલ્ટા પ્રીમિયમ તમારો 33.3, જેમ ડેલ્ટા તમારો ઉપર વધતો ગયો એમ તમારું પ્રીમિયમ પણ અહીંયા તમારું વધતું ગયું અને ઇવેન્ચ્યુઅલી તમારું પ્રીમિયમ અહીંયા વધ્યું 186. સો ધીસ ઇઝ ધ મેઇન કન્સેપ્ટ ઓફ ડેલ્ટા એક્સેલરેશન. તમે ત્યારે એને કેપિટલાઇઝ કરી શકો છો જ્યારે તમને ન્યૂઝનો બેનિફિટ, ઇવેન્ટનો બેનિફિટ, વોલેટિલિટીનો બેનિફિટ લેવો હોય. દોસ્તો જ્યાં ડેલ્ટા વધે ત્યાં જ પ્રીમિયમ ફાસ્ટ રિએક્ટ કરે છે. ડેફિનેટલી. તો સર હવે સવાલ એ બને કે શું આ જે ડેલ્ટા છે તે ડેલ્ટા ફિક્સ હોય છે કે તેમાં પણ કંઈ ફ્લક્ચ્યુએશન્સ આવતા રહેતા હોય છે? વેલ ડેલ્ટા ડાયનેમિક છે, માર્કેટ સાથે કન્ટિન્યુઅસલી મૂવ થાય છે. ઓટીએમ, એટીએમ, આઈટીએમ મતલબમાં ડેલ્ટા લો છે, પછી મીડિયમ છે અને પછી હાઈ છે. સો જે પ્રમાણે માર્કેટની મોમેન્ટમ મળે એ પ્રમાણે તમારો ડેલ્ટા ચેન્જ થાય છે. મતલબ સર આપણે એમ કહી શકાય કે ઓપ્શનનું પણ બિહેવિયર ચેન્જ થઈ જાય અહીંયા? એક્ઝેક્ટલી. ઓપ્શન સ્ટેટિક પ્રોડક્ટ નથી, ઓકે, એનું બિહેવિયર માર્કેટની સાથે ચેન્જ થાય છે. અને ચલો જોઈએ સ્ટ્રાઇકેક્સ પર કઈ રીતે ઓપ્શનના પ્રીમિયમ ચેન્જ થાય છે ડેલ્ટાની સાથે સાથે. ફ્રેન્ડ અહીંયા અમે કોલ અને પુટ ડેલ્ટા લીધું છે જેથી તમે અમને સમજાવી શકે કઈ રીતે ઓપ્શન પ્રીમિયમ ડેલ્ટાની સાથે ચેન્જ થાય છે. ઓકે, સો ઉપર અમે અહીંયા કોલ ઓપ્શન ડેલ્ટા છે, અહીંયા પુટ ઓપ્શન ડેલ્ટા છે. નાઉ ફ્રેન્ડ્સ એ સમજવાની જરૂર છે કે જેમ જેમ માર્કેટમાં મોમેન્ટમ આવે છે એમ તમારા ડેલ્ટાની પોઝિશન જે છે એ ચેન્જ થાય છે. સો અહીંયા માર્કેટ ઓટીએમ તરફ છે, પછી અહીંયા માર્કેટ એટીએમ તરફ ગયું અને અહીંયા માર્કેટ આઈટીએમ તરફ ગયું. સો જેમ જેમ માર્કેટ ઉપર આવે છે, જેમ જેમ સ્ટ્રાઇક પ્રાઇસ ચેન્જ થાય છે, જેમ જેમ માર્કેટની મોમેન્ટમ ચેન્જ થાય છે એ રીતે અહીંયા તમારા જે ડેલ્ટાની વેલ્યુ છે એ ચેન્જ થાય છે. અને જેમ જેમ તમારા ડેલ્ટાની વેલ્યુ ચેન્જ થાય છે એમ એ પ્રમાણે તમારો પ્રીમિયમ પણ ચેન્જ થાય છે. નાઉ તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એટીએમ પર નોર્મલી તમારો જે ડેલ્ટા હોય છે 50 હોય છે. નાઉ જેમ જેમ તમારી સ્ટ્રાઇક પ્રાઇસ આઈટીએમમાં થાય છે એમ તમારું ડેલ્ટા જે છે એ વધે છે. અને જેમ જેમ તમારી સ્ટ્રાઇક પ્રાઇસ ઓટીએમમાં મૂવ કરે છે એમ તમારું જે ડેલ્ટા છે એ નીચે થાય છે, એટલે કે 0.5 થી નીચે 0.10, 0.05 સુધી જાય છે અને એ તમારી ઓટીએમ સ્ટ્રાઇક પ્રાઇસ બની જાય છે અને ત્યાં તમને પ્રીમિયમ એટલું ઓછું મૂવ થતું જોવા મળે છે. ઓકે, સો જ્યારે માર્કેટ ઉપર થાય છે ત્યારે તમને ઓવરઓલ સિનારીઓ અહીંયા ડેલ્ટા ચેન્જનો જોવા મળે છે.
નાવ અહીંથી થોડું અલગ, એટલે કે ઉલટું, જેમ જેમ માર્કેટ નીચે પડે છે એમ એમ તમારી જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એ આઈટીએમમાં કન્વર્ટ થાય છે, અને જેમ જેમ તમારી સ્ટ્રાઇક પ્રાઇસ આઈટીએમમાં કન્વર્ટ થાય છે એમ એ રીતે તમારું જે ડેલ્ટા જે છે એ તમારો ડેલ્ટા અહીંયા તમને વધતો જોવા મળે છે. સો અમે અહીંયા બતાવ્યું છે કે જે પ્રમાણે માર્કેટ નીચે આવે છે, ઓકે, એ પ્રમાણે તમારી સ્ટ્રાઇક પ્રાઇસ ચેન્જ થાય છે, જે પ્રમાણે તમારી સ્ટ્રાઇક પ્રાઇસ ચેન્જ થાય છે એ પ્રમાણે તમારો અહીંયા જે ડેલ્ટા છે એ ચેન્જ થાય છે, અને એકોર્ડિંગ ટુ ધેટ ડેલ્ટા તમારા ઓપ્શનના જે પ્રીમિયમ છે એ પણ તમને અહીંયા ચેન્જ થતા જોવા મળી શકે છે. તો સીધું ને સિમ્પલ ગણિત છે દોસ્તો, જ્યારે માર્કેટમાં મોમેન્ટમ ઉપર નહીં આવે, ઓકે, ત્યારે કોલના જે ડેલ્ટા છે એ ચેન્જ થાય છે, આઈટીએમમાં કન્વર્ટ થાય છે, અને તમને ઇક્વિવેલન્ટ ટુ જે અંડરલાઇન છે એ મોમેન્ટમ જોવા મળે છે ઓપ્શનમાં. પણ જ્યારે માર્કેટ ઘટે છે તો ચાન્સીસ વધી જાય છે સ્ટ્રાઇક પ્રાઇસના આઈટીએમ થવાના, જ્યારે માર્કેટ ઘટે છે, અને ત્યારે તમારા આઈટીએમના પુટ સાઇડના જે ડેલ્ટા છે એ વધવાના ચાન્સીસ છે, અને એકોર્ડિંગલી તમને ત્યાં મોમેન્ટમ જોવા મળે છે તમારે પુટ સાઇડના પ્રીમિયમમાં, જે તમે આ ચાર્ટના બેઝ પર ઇઝીલી સમજી શકો છો. તો દોસ્તો, ઓપ્શનનું બિહેવિયર માર્કેટ સાથે કન્ટિન્યુઅસલી ઇવોલ્વ થાય છે જ્યારે ડેલ્ટામાં તમને ચેન્જીસ જોવા મળે છે. પણ સર, આ બધું એકચ્યુઅલી લાઈવ માર્કેટ દરમિયાન ટ્રેક કરવું ટફ નથી લાગતું? એક્ઝેક્ટલી, રિટેલ ટ્રેડર્સ અહીં કન્ફ્યુઝ થાય છે, અને સ્ટ્રાઇકેક્સમાં ડાયરેક્ટ ડેલ્ટા તમે જોઈ શકો છો, સ્ટ્રાઇક સિલેક્શન તમે એના બેઝ પર કરી શકો છો, એક્સપેક્ટેડ મોમેન્ટમનું જે કેલ્ક્યુલેશન છે તમે ઇન્સ્ટન્ટલી કરી શકો છો, અને બેટર પોસિબલ પ્લાનિંગ તમે ત્યાં કરી શકો છો ફોર યોર નેક્સ્ટ ટ્રેડ. તો સર, એવું કહી શકાય કે અન્ય ટ્રેડિંગ એપ કરતાં સ્ટ્રાઇકેક્સમાં પ્રેક્ટિકલ ડિફરન્સ આ જ છે? વેલ, એક્ઝેક્ટલી આ જ એક મેજર ડિફરન્સ છે. એનાલિસિસ તમે કરો છો, એક્ઝિક્યુશન ફાસ્ટ હોવાનું જોઈએ, અને એ જે ફાસ્ટ એક્ઝિક્યુશન છે તમે સ્ટ્રાઇકેક્સના બેઝ પર કરી શકો છો. એક સીધું ને સિમ્પલ જો ગણિત તમને સમજાવું તો અગેન આપણે સ્ટ્રાઇકેક્સ પર જઈએ, અગેન એ જ ઓપ્શન ચેઇનની વાત કરીએ, અગેન તમારે કઈ રીતે ડેલ્ટા એનાલાઇઝ કરવાનો છે એની જો હું સમરી આપું તો તમારી પાસે અહીંયા ઓપ્શન ચેઇન પર જ્યારે તમે ક્લિક કરશો સેટિંગમાં, તો સેટિંગમાં તમને ડેલ્ટા અને બીજા ગ્રીકના પણ ઓપ્શન છે, એના પર ક્લિક કરશો, ઇવેન્ચ્યુઅલી આ સાઈડ પર તમારા ગ્રીક્સ એડ થતા જશે, અને આના બેઝ પર ઇન્સ્ટન્ટલી તમે ડેલ્ટાના બેઝ પર પ્રીમિયમ કેટલી મોમેન્ટમ આપી શકે છે એ તમે અહીંયા ગેજ કરી શકો છો, એનાલાઇઝ કરી શકો છો, અને એક વખત એનાલાઇઝ કર્યા પછી તમે ખાલી ને ખાલી ક્લિક કરો, ડાયરેક્ટલી તમારો અહીંયા પે ઓફ બની જશે, અને પે ઓફના બેઝ પર તમે કમ્બાઇન્ડ પ્રીમિયમના ચાર્ટ પર કન્વર્ટ થઈ શકો છો, અને ત્યાંથી તમે ઇઝીલી ટ્રેડ લઈ શકો છો. મતલબમાં ખાલી ને ખાલી તમારે જે ગ્રીક જોઈતા હોય દરેકે દરેક ગ્રીક તમને અહીંયા જોવા મળશે, જે પ્રમાણે આપણે અહીંયા ડેલ્ટા લઈને આવ્યા છે. ઇઝીલી તમે પ્રીમિયમ કેલ્ક્યુલેટ કરી શકો છો, ઇઝીલી તમે સ્ટ્રેટેજી બનાવી શકો છો, અને ઇઝીલી તમે એના બેઝ પર જઈને ટ્રેડ પ્લાન કરી શકો છો. તો દોસ્તો, ડેલ્ટા ક્લિયરિટી અને ડેટા ક્લિયરિટી, બંને ક્લિયરિટી ટ્રેડરને બેટર ડિસિઝન તરફ લઈ જાય છે, અને એ ડિસિઝન તમને ત્યારે જ જોવા મળશે જ્યારે તમે સ્ટ્રાઇકેક્સનો યુઝ કરશો. તો છેલ્લે સર, આપણે શું શીખ્યા આ એપિસોડથી? શું કી ટેક અવેઝ ધ્યાન પર આવે છે? વેલ, ટેક અવેની વાત કરીએ તો ડાયરેક્શન સાથે ડેલ્ટાને પણ સમજો, એક્સપેક્ટેડ મુવમેન્ટ પહેલાંથી એસ્ટિમેટ કરો, અને સ્ટ્રાઇક સિલેક્શન બ્લાઇન્ડલી નહીં કરો. જો સસ્તું ઓપ્શન જોઈને બ્લાઇન્ડલી એન્ટ્રી લેવાનું ટાળવું જોઈએ અહીંયા. સર, હવે એક લાઇનમાં કહીએ તો શું એવું કહી શકાય કે ડેલ્ટા ટ્રેડર માટે એકચ્યુઅલી શું ચેન્જ કરે છે સર? વેલ, સ્માર્ટ ટ્રેડર ફક્ત ડાયરેક્શનનો અંદાજો લગાવીને નહીં, બટ ઓપ્શન કેટલું રિસ્પોન્ડ કરે છે એ પણ કેલ્ક્યુલેટ કરીને ટ્રેડ કરે છે. ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને હવે આ સાથે જ આવતા એપિસોડમાં શું સમજી જશું આપણે સર? વેલ, નેક્સ્ટ એપિસોડમાં આપણે થીટાની ઉપર વાત કરીશું. માર્કેટ સ્ટેબલ હોય છે તો પણ પ્રીમિયમ કેમ ઘટે છે, આ એકચ્યુઅલ ગેમ થીટામાં આપણે સમજવાનો ટ્રાય કરીશું.
ખૂબ ખૂબ આભાર વન્સ અગેન કુનાલ સર, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. ખૂબ જ સરળ ભાષામાં દર્શક મિત્રો, ચોઇસ પ્રેઝન્સ નિવેશની ચોઇસમાં અમે આપને ઓપ્શન્સની તમામ જે કોમ્પ્લેક્સ બાબતો છે તે સરળ ભાષામાં સમજાવી છે. આ સાથે જ આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને યશને આપશો રજા. ફર્ધર અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે. Presented by Choice, the joy of earning.